હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું બનાવવાની છું દાબેલી. બહુ યમ્મી હોય છે અને ક્રિસ્પી અને સ્પાઇસી હોય છે. આની સાથે કાંદા, સિંગ અને સેવ નાખીને બહુ યમ્મી ટેસ્ટી તૈયાર થાય છે. પ્લીઝ ટ્રાય કરજો. મીઠી ચટણી લેશું, દાબેલી મસાલો લેશું, ચીઝ લેશું, ઘી લેશું, બટેકાનો માવો લેશું, બટર લેશું, આલુ સેવ લેશું, સિંગ લેશું, મસાલા સાદી સેવ લેશું, કાંદા લેશું અને આપણે એક મસાલો રેડી કર્યો છે. પહેલાં આપણે પેનમાં ઘી લેશું, 1 ચમચી, એ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો. 1 કે 2 ચમચી દાબેલી મસાલો લેશું. એ આપણે માર્કેટમાં કે નજીકના સ્ટોરમાં મળી જશે અને મિક્સ કરશું. હવે આપણે મિક્સ કરશું. હવે આમાં બટેકા લેશું. એ હું હમણાં 4 બટેકા બાફા છે એ લીધા છે. તમારા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. પછી કૂક થઈ જાય પછી સિંગ એડ કરશું અને મીઠી ચટણી એડ કરશું 1 ચમચી, અને ટેસ્ટ પ્રમાણે તમે સિંગ વધારે લઈ શકો છો. મીઠું એડ કરશો એ તમારા ટેસ્ટ પ્રમાણે. આમાં પાણી એડ કરશું અને થોડીક વાર થવા દેશું જ્યાં સુધી પાણી એ બળી નહીં જાય ત્યાં સુધી. આપણો મસાલો રેડી છે. હવે આપણે દાબેલી રેડી કરશું. પહેલાં આપણે પાવને કટ કરશું, પછી મીઠી ચટણી લગાવશું પાવના ઉપર. એ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અને પછી સિંગ નાખશું. પછી મેં આલુ સેવ લીધી છે. તમે એડ કરવી હોય તો કરજો. હું હમણાં એડ કરું છું આલુ સેવ. કોને નહીં ભાવતી હોય તો નહીં કરતા. પછી આપણે એના પર પૂરણ જે તૈયાર કર્યું હતું એડ કરશું. પછી મીઠી ચટણી એડ કરશું અને સિંગ એડ કરીને ચીઝ ઉપરથી એડ કરશું. તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે આપણી દાબેલી રેડી છે ચીઝ લગાવીને. હવે આપણે બટર અને ઘીમાં શેકશું જ્યાં સુધી ક્રિસ્પી નહીં થાય ત્યાં સુધી. દાબેલી રેડી છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. દાબેલીને વચ્ચેથી કટ કરીને પહેલાં ગાર્નિશિંગ કરશું. દાબેલીમાં સેવ લગાવશું અને ગાર્નિશિંગ કરશું. પછી તમારા ટેસ્ટ પ્રમાણે બટર લગાવશું. પછી સેવ એડ કરશું. ચીઝ પહેલાં એડ કરશું, પછી સેવ એડ કરશું, ચીઝ એડ કરશું, પછી મસાલા સિંગ એડ કરશું. આપણી દાબેલી રેડી છે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ, પ્લીઝ ચેકઆઉટ માય ચેનલ અને સપોર્ટ કરતા રહેજો. આ બહુ યમ્મી લાગે છે, ટેસ્ટી લાગે છે. પ્લીઝ સપોર્ટ મી. થેન્ક યુ. બાય બાય વોચિંગ માય વિડીયો. બાય બાય.